નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. બિઝનેસની દુનિયાના ગુરુ, સામાન્ય પરિસ્થિતિમાંથી દેશ દુનિયાના ટોપ બિઝનેસમેનની યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર એક એવા ગુજરાતી બિઝનેસમેનની કહાની જેઓએ વર્ષો પહેલા જ આત્મનિર્ભર ભારતનો પાયો નાખ્યો, અને તે નામ છે ધીરુભાઈ અંબાણી, દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક. જી હા, ધીરુભાઈ અંબાણી 6 જુલાઈ 2002ના રોજ દુનિયાને અલવિદા કહી ચૂક્યા. પરંતુ રિલાયન્સથી તેઓએ અનેક લોકોની જિંદગી તારી. દેશના યુવાનો માટે તેઓ બન્યા સફળતાની કહાની. કારોબારના કિંગ મેકર, સામાન્યથી સફળતાના શિખર સર કર્યા. દેશ દુનિયામાં ભારતનો વગાડ્યો ટંકો. આત્મનિર્ભર ભારતના પ્રણેતા ધીરજલાલ હીરાચંદ અંબાણી. છ જુલાઈ ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિ. ગુજરાતના એક નાના ટાઉનમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીની વિઝનરી વિચારોનું જ પરિણામ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જે માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની પ્રમુખ કંપનીઓમાં આજે પ્રથમ હરોળમાં છે. ધીરુભાઈ અંબાણી એ બિઝનેસમેન જેઓએ દેશની દિશા બદલી નાખી. દેશના લાખો કરોડો યુવકો માટે સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશને આત્મનિર્ભર ભારત બનાવવા અપીલ કરી રહ્યા છે, પરંતુ તેના પાયા તો આજથી વર્ષો પહેલા ગુજરાતના વેપારીએ નાખ્યા હતા, જેમનું સૂત્ર હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં. Our dreams have to be bigger, our ambitions higher, our commitment deeper, and our efforts greater. This is my dream for Reliance. In fact, it is my dream for India. ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જૂનાગઢના નાના ટાઉન ચોરવાડમાં થયો હતો. મૂઢ વૈશ્ય પરિવારમાં જન્મેલા ધીરુભાઈના પિતા શિક્ષક હતા. માત્ર 10 સુધી અભ્યાસ કર્યો, પરંતુ ધીરુભાઈએ સિદ્ધ કરી બતાવ્યો કે ટોપ બિઝનેસમેન બનવા માટે મોટી મોટી યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવાની જરૂર નથી. માત્ર 16 વર્ષની ઉંમરમાં જ તેઓ પ્રથમ વખત 1955માં વિદેશ ગયા. પોતાના ભાઈ રમણીકલાલ સાથે તેમણે યમનના અદન શહેરમાં કામ માટે ગયા, જ્યાં તેઓ પેટ્રોલ પંપ પર મહિનાના 300 રૂપિયાના પગારમાં નોકરી કરતા હતા. થોડા સમય બાદ ધીરુભાઈ દેશમાં જ કંઈક નવું કરવાની ખેવના સાથે ભારત પરત ફર્યા, અને શરૂઆતમાં ધીરુભાઈ ગિરનાર પર્વત નિહાળવા આવતા પ્રવાસીઓને ભજીયા ખવડાવી પોતાના ધંધાની શરૂઆત કરી હતી. ભારત પરત ફર્યાના 5 વર્ષમાં જ તેઓએ ચંપક દમાની સાથે મળી 1960માં રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી, અને ત્યારબાદ ધીરુભાઈ અંબાણી સફળ બિઝનેસનો પર્યાય બની ગયા. ધીરુભાઈ અંબાણીએ મુંબઈના મસ્જિદ બંદર વિસ્તારમાં નરસિંહનાથન સ્ટ્રીટમાં 350 વર્ગ ફૂટની પ્રથમ ઓફિસ બનાવી, જેમાં માત્ર 2 ટેબલ, 3 ખુરશી અને 1 ટેલિફોન હતો. માત્ર 50,000 રૂપિયા અને 2 સાથી મિત્રો સાથે મળીને ધંધાની શરૂઆત કરી. પરંતુ આજે ધીરુભાઈની જ મહેનતનું પરિણામ છે કે માત્ર મુકેશ અંબાણીના નેતૃત્વની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કેપિટલ વેલ્યુ 11 લાખ કરોડથી વધારે છે. તેમની કંપનીનું નામ અનેક વાર બદલાયું છે. પહેલા રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન હતું, જેને બદલીને રિલાયન્સ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ અને બાદમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરી દેવાયો. ધંધાની શરૂઆતમાં ધીરુભાઈએ નાયલોનની આયાત શરૂ કરી, જેમાં તેઓ 300% નફો રળતા હતા.
1996 માં રિલાયન્સ ભારતની એવી પ્રથમ ખાનગી કંપની બની જેની S&P, મૂડીઝ જેવી ઇન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ રેટિંગ શરૂ કર્યો. ધીરુભાઈના નેતૃત્વમાં જ રિલાયન્સ પ્રથમ એવી કંપની બની જેની વાર્ષિક મહાસભા સ્ટેડિયમમાં યોજાતી હતી. 1986ની એવી જનરલ બોર્ડની બેઠકમાં 3.50 લાખ લોકો હાજર રહ્યા હતા. ધીરુભાઈનો સંકલ્પ આત્મનિર્ભર બનવાની ખેવનાથી જ તેઓ સફળતાના શિખરો સર કરતા ગયા. ધંધાનો વિસ્તાર વધતો ગયો. પેટ્રોકેમિકલ, ટેલિકોમ, એનર્જી, પાવર જેવા મહત્વના સેક્ટરમાં ધીરુભાઈ અંબાણીએ પોતાનો એક્કો જમાવ્યો. Ladies and gentlemen, it gives me a great pleasure in extending to you all very warm and cordial welcome to this annual general meeting of your company. Investors in Reliance can look back with a great satisfaction at the company's performance. Your company has always treated with your consent and with your approval all its investors as a member of one family and have tried to give them something more than the dividend and interest to which they would normally be entitled. Let me assure you that your company will continue its liberal policy towards all its investors. ના માત્ર ભારત પરંતુ વિશ્વના બજારમાં ધીરુભાઈ અંબાણી અને રિલાયન્સનું નામ ગુંજી ઉઠ્યું. તેમના વિચારોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એ ઊંચાઈ પર પહોંચાડી જ્યાં માત્ર સફળતાઓની જ કહાણી છે. અને આ જ કહાની આજે પણ દેશના લાખો કરોડો લોકો માટે સૌથી મોટી પ્રેરણા છે. કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો, પરંતુ આત્મનિર્ભર ભારતના પાયા વર્ષો પહેલા ધીરુભાઈ અંબાણીએ નાખ્યા હતા. પોતાની જાત મહેનતથી ધીરુભાઈ અંબાણી પરિણામ સુધી પહોંચ્યા. એ ધીરુભાઈની કુશાગ્ર બુદ્ધિનું જ આ પરિણામ છે કે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની ટોપ ઇન્ડસ્ટ્રીમાં મોખરે છે. કોરોના મહામારી અને ભારત ચીન વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો. સ્વતંત્રતા આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીએ પણ સ્વાવલંબન કહેતા આત્મનિર્ભરનો મંત્ર આપ્યો. પરંતુ આત્મનિર્ભરના પાયા તો ધીરુભાઈ અંબાણીએ વર્ષો પહેલા નાખ્યા હતા અને તેને સાકાર પણ કરી બતાવી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી, જેઓએ ધીરુભાઈ અંબાણીની આત્મનિર્ભર ભારતની વિચારધારાને સ્પષ્ટ રીતે સમજાવી. પરિમલભાઈનું કહેવું છે કે ધીરુભાઈ અંબાણીને મેં ખૂબ નિકટથી જોયા અને જાણ્યા છે, તેથી હું નિર્ભીક રીતે કહી શકું છું કે ધીરુભાઈ તેમના વ્યાવસાયિક સાહસોમાં આત્મનિર્ભરતાને પ્રાધાન્ય આપતા એટલું જ નહીં, તેને અમલમાં પણ મૂકતા. ભારતીય ઔદ્યોગિક અને કોર્પોરેટ પરિદ્રશ્યમાં ધીરુભાઈ અંબાણીનો નાટ્યાત્મક ઉદય જ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતીય સામર્થ્ય, ક્ષમતા અને સ્પર્ધાત્મકતાને ઉજાગર કરવા તે દ્રઢ નિશ્ચયી અને કૃત સંકલ્પ હતા. પોતાની કંપનીનું નામ રિલાયન્સ અવલંબન એટલે કે આધાર રાખીને જ તેમણે ડંકો વગાડીને કહી દીધું હતું કે તેઓ આત્મનિર્ભર છે અને બીજાઓ પણ તેમની ઉપર તથા તેમની કંપની ઉપર આધાર રાખી શકે છે, આત્મનિર્ભર થઈ શકે છે. પરિમલભાઈનું કહેવું છે કે 60 અને 70ના દાયકામાં શૂટિંગ શર્ટિંગના આયાતી કપડામાં શોખીનોમાં 80-20 શબ્દ પ્રચલિત હતો. લોકો 80% પોલિએસ્ટર અને 20% કોટનના મિશ્રણવાળા કપડા માટે ગાંડા હતા. ધીરુભાઈ અંબાણી કે જેમની પાસે બજારની નાડ પારખવાની જબરદસ્ત કુનેહ હતી, તેમણે અમદાવાદમાં વિશ્વ કક્ષાની અદ્યતન કાપડ મિલ સ્થાપી. તે પણ એવા સમયે જ્યારે પરંપરાગત મિલ માલિકો આ વ્યવસાય છોડીને પોતાની સંપત્તિને રોકડી કરવાના આયોજનો કરતા હતા. પોલિએસ્ટર અને ટેક્સટાઇલમાં ધીરુભાઈ દુનિયામાં મોટું નામ બની ગયા. કાપડ મિલ પછી તેમણે પોલિએસ્ટર સહિત પેટ્રો રસાયણ ઉત્પાદનોની મોટી વણઝાર ઊભી કરી અને આ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવ્યો. એટલું જ નહીં, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ જેવા બળતણો જે ભારતમાં વર્ષોથી આયાત કરવા પડતા હતા, તે તમામમાં પણ તેમણે ભારતને આત્મનિર્ભર બનાવ્યો. તે માટે તેમણે જામનગરમાં દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઇલ રિફાઇનરી સ્થાપી અને વિશ્વમાં પેટ્રોલિયમ તથા પેટ્રો રસાયણ ઉત્પાદનોની સપ્લાય શૃંખલાની મુખ્ય કડી બન્યા.
ધીરુભાઈ અંબાણી વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા હોવા છતાં તેમના પગ ધરતી પર જોડાયેલા હતા અને આંખો ભારતના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ પર મંડાયેલી રહેતી. તેઓ એક વિશિષ્ટ પ્રકારના દેશી વ્યક્તિ હતા. દેશના અર્થતંત્રને મજબૂત કરે તેવી બાબતો પ્રત્યે વાચાળ પણ હતા તેમજ ભારતમાં જ વિશ્વ સ્તરની ઉત્પાદન ક્ષમતાઓ અને ઉત્પાદનોનું સર્જન કરનાર વૈશ્વિક મહામાનવ હતા. તેમને ભારતના યુવાધનમાં અખૂટ શ્રદ્ધા હતી અને તેમાં તે કદી નિષ્ફળ ન ગયા. તેમણે ઘણી પ્રતિકૂળતાઓનો સામનો કર્યો, તેમાંથી પણ તેઓ તક શોધી લેતા. તેમની આ પ્રકારની આત્મનિર્ભરતા આજે અત્યંત જરૂરી છે. પોતાના તેજસ્વી વિચારો અને કર્તવ્યથી ધીરુભાઈ અંબાણી એક એવા પથદર્શક હતા જેમણે આપણને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવાનો ઉજ્જવળ માર્ગ દર્શાવ્યો. અમારી વિશેષ રજૂઆતમાં ધીરુભાઈ અંબાણીએ સફળતાના શિખર સર કર્યા તેની પાછળ પણ અનેક રસપ્રદ કહાની છુપાયેલી છે. એ કહાની જેણે તેમની જિંદગી બદલી નાખી. સ્ટોક માર્કેટ હોય કે પેટ્રોકેમિકલ, ધીરુભાઈ સફળતાની કહાની લખતા ગયા. એક આઈડિયા જેણે ધીરુભાઈની જિંદગી બદલી નાખી. ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલા ધીરુભાઈએ પરિવારનું ગુજરાન ચલાવવા નાસ્તાનો ધંધો શરૂ કર્યો તો પેટ્રોલ પંપ પર પણ કામ કર્યું. પરંતુ જ્યારે તેઓ દુનિયાને અલવિદા કહી તો તેમની સંપત્તિનું મૂલ્ય 62,000 કરોડથી પણ વધારે હતું. ધીરુભાઈ બિઝનેસની દુનિયાનો એક એવો સફળ ચહેરો હતા જેમણે દેશના તમામ ગરીબોમાં એક આશા જન્માવી કે સફળ થવા માટે પૈસાની જરૂર નથી, નિયત હોવી જોઈએ. સફળતા તેને જ મળે છે જે જોખમ ઉઠાવે છે. ધીરુભાઈ અંબાણીએ વારંવાર સાબિત કર્યું કે ધંધામાં કોઈ જોખમ લેવું વ્યવસાયનો નહીં પરંતુ આગળ વધવાનો મંત્ર છે. ધીરુભાઈએ કેવી રીતે એક સફળ બિઝનેસમેન બન્યા તેની પાછળ પણ એક રસપ્રદ કહાની છે. યમનમાં જ્યાં ધીરુભાઈ પેટ્રોલ પંપ પર કામ કરતા હતા ત્યાં કામ કરતા કર્મચારીઓને 25 પૈસામાં ચા મળતી હતી, પરંતુ ધીરુભાઈ નજીકની એક મોટી હોટલમાં ચા પીવા જતા હતા જ્યાં ચા માટે 1 રૂપિયો ચૂકવવો પડતો હતો. તે સમયે ધીરુભાઈને પૂછવામાં આવ્યું હતું કે તેઓ સસ્તીના બદલે મોંઘી ચા શા માટે પીવે છે. ત્યારે ધીરુભાઈએ જવાબ આપ્યો હતો કે તે હોટલમાં મોટા મોટા વેપારી આવે છે અને બિઝનેસ વિશે વાતો કરે છે અને હું તેમને સાંભળવા માટે ત્યાં જાઉં છું જેથી બિઝનેસ વિશે બારીકાઈથી સમજી શકું. બિઝનેસ મેનેજમેન્ટ માટે ધીરુભાઈએ કોઈ ડિગ્રી નહોતી મેળવી, પરંતુ તેઓ બિઝનેસ મેનેજમેન્ટ પોતાની રીતે જ શીખ્યા હતા. તેમ છતાં ધીરુભાઈ એ શિખર પર પહોંચ્યા જેઓએ હાર્વર્ડ જેવી યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટ શીખીને આવેલા લોકોને પોતાની કંપનીમાં નોકરી રાખ્યા. આવી જ રીતે બીજી કહાની પણ તેમને બિઝનેસ પારખવાની નજર તરફ ઇશારો કરે છે. તે સમયે યમનમાં ચાંદીના સિક્કાઓનું પ્રચલન હતું. ધીરુભાઈને અહેસાસ થયો કે આ સિક્કાની ચાંદીની કિંમત સિક્કા કરતાં વધારે છે અને તેઓ લંડનની એક કંપની સાથે મળી સિક્કાઓને ગાળવાનું શરૂ કર્યું. યમનની સરકારને જ્યારે તેની જાણ થઈ ત્યાં સુધીમાં તો ધીરુભાઈ ઘણો નફો રળી ચૂક્યા હતા. આ બંને ઘટનાઓ પરથી એ સ્પષ્ટ થાય છે કે ધીરુભાઈ પાસે એક સફળ બિઝનેસમેન બનવાના એ તમામ ગુણ હતા. તે સમયે યમનમાં આઝાદીની ચળવળ ચાલી રહી હતી જેના કારણે ભારતીયોને વતન પરત ફરવું પડ્યું હતું. તે સમયે ધીરુભાઈ પણ વતન પરત ફર્યા. નોકરી ગયા બાદ તેઓ નોકરીના બદલે બિઝનેસમાં ઝંપલાવવાનો તેમણે સંકલ્પ કર્યો. ધીરુભાઈ બજાર વિશે જાણકારી મેળવતા રહ્યા અને તેમને સમજમાં આવી ગયું હતું કે ભારતમાં પોલિએસ્ટરની માંગ સૌથી વધારે છે અને વિદેશમાં ભારતીય મસાલાની માંગ હતી. ધીરુભાઈને બિઝનેસનો આઈડિયા પણ અહીંથી જ મળ્યો, પરંતુ વ્યવસાય શરૂ કરવા પૈસાની જરૂર હતી. ધીરુભાઈએ મામા સાથે મળી મસાલા અને ખાંડના વેપારની શરૂઆત કરી અને ત્યારે રિલાયન્સ કોર્પોરેશન કોમર્શિયલનો પાયો નાખ્યો, જેણે ભારતના મસાલા વિદેશમાં અને વિદેશનું પોલિએસ્ટર ભારતમાં વેચવાની શરૂઆત કરી. બાદમાં રિલાયન્સે સુતરવ કાપડની શરૂઆત કરી. અહીં પણ સફળતાએ ધીરુભાઈના પગ પખાળ્યા અને જોતજોતામાં મુંબઈ સુતરવ વેપારી સંઘના કરતા હરતા બની ગયા. જો કે આ બિઝનેસ જોખમી હતો
જેથી તેમના મામા અને ધીરુભાઈ અલગ થયા. જો કે તેનાથી રિલાયન્સ પર કોઈ મોટી અસર ના પડી અને 1966માં રિલાયન્સ ટેક્સટાઇલ અસ્તિત્વમાં આવ્યો. 1966માં જ અમદાવાદના નરોડામાં ધીરુભાઈ ટેક્સટાઇલ મિલની શરૂઆત કરી. વિમલનું બ્રાન્ડિંગ એ રીતે કરવામાં આવ્યું કે ઝડપથી તે ઘર ઘરમાં ઓળખાવા લાગી અને વિમલનું કાપડ મોટી ભારતીય બ્રાન્ડ બની ગઈ. Your company has recently invested as much as 50 crores on its Ahmedabad textile complex. This is the largest investment ever made on the modernization of a textile unit in the country. That shows they have got faith in the textile industry. I would like to stress once again that your company is poised to scale a new peaks in coming years, and you all will share the benefits of its rapid growth. હકીકતમાં વિમલ તેમના મોટા ભાઈ રમણીકલાલના દીકરાનું નામ હતું. આ તમામ સંઘર્ષો વચ્ચે તેમના લગ્ન કોકિલાબેન સાથે થયા. બાદમાં તેમના બે પુત્રો મુકેશભાઈ અને અનિલભાઈ અને બે દીકરીઓ દીપ્તિ અને મીનાનો જન્મ થયો. બાદમાં ધીરુભાઈ ક્યારેય બિઝનેસમાં પાછી પાની ના કરી અને રિલાયન્સ કાપડની સાથે જ પેટ્રોલિયમ, દૂરસંચાર જેવી કંપનીઓ સાથે ભારતની સૌથી મોટી કંપની બની. ધીરુભાઈના જીવન પર આધારિત એક ફિલ્મ પણ બની હતી જેનું નામ હતું ગુરુ. ગુરુ ફિલ્મમાં અભિષેક બચ્ચને ધીરુભાઈની ભૂમિકા નિભાવી હતી. સતત વધતા બિઝનેસ વચ્ચે તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું અને 6 જુલાઈ 2002માં ધીરુભાઈએ દુનિયાને અલવિદા કહ્યો. ધીરુભાઈની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સફળતાના શિખરો સર કરી રહી હતી. સ્ટોક માર્કેટમાં પણ રિલાયન્સનો દબદબો હતો. એક સમય હતો જ્યારે ધીરુભાઈ અંબાણીએ સ્ટોક માર્કેટ બંધ કરાવી દીધું હતું. આ કહાની છે 18 માર્ચ 1982ની. મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં હાહાકાર મચી ગયો. વાત જાણે કે એમ હતી કે કોલકાતામાં બેઠેલા વાયદા બજારના કેટલાક મારવાડી દલાલ રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના 3.5 લાખ શેર વેચવાનું શરૂ કરી દીધું, જેના કારણે કંપનીનો શેર 131 રૂપિયાથી 121 રૂપિયા આવી ગયો. પ્લાન એ હતો કે શેરની કિંમત હજુ નીચે લાવવામાં આવે જેથી નીચેના સ્તરે ફરીથી તેને ખરીદીને નફો મેળવી શકાય. ખરીદ વેચાણમાં તે દલાલોને આશા હતી કે કોઈ મોટી સંસ્થાગત કંપનીમાં તેમાં રોકાણ નહીં કરી. સાથે નિયમ એ પણ હતો કે કંપની પોતાના શેર જાતે ના ખરીદી શકે. દલાલોનો પ્લાન સટીક હતો. નિષ્ફળ થવાનો કોઈ અવસર જ નહોતો. મારવાડી દલાલો ધીરુભાઈએ એક નવા નિશાળિયા સમજી બેઠા હતા, પરંતુ તે તેમની સૌથી મોટી ભૂલ હતી. જ્યારે ધીરુભાઈને આ પ્લાનની જાણ થઈ તો તેઓ સમય બગાડ્યા વિના પોતાના દલાલોને રિલાયન્સ ટેક્સટાઇલના શેર ખરીદવા માટે કહી દીધું. એક તરફ કલકત્તામાં બેઠેલા દલાલ મુંબઈ સ્ટોક માર્કેટમાં શેર વેચાણ કરી રહ્યા હતા, બીજી તરફ ધીરુભાઈના દલાલ તે જ શેર ખરીદી રહ્યા હતા. દિવસ ખતમ થતાં જ કંપનીના શેરની કિંમત 125 રૂપિયા પર પહોંચી ગઈ અને બીજા જ દિવસે રિલાયન્સ ટેક્સટાઇલના શેરની કિંમતમાં ઉછાળો નોંધાયો. કુલ મળીને રિલાયન્સ ટેક્સટાઇલના 11 લાખ શેર વેચાયા હતા, જેમાંથી 8,57,000 શેર ધીરુભાઈના દલાલોએ ખરીદ્યા હતા. જેની જાણ થતાં જ કોલકાતાના દલાલોના હોશ ઉડી ગયા. નિયમ પ્રમાણે શુક્રવારે વેપારીઓ શેરની ચૂકવણી કરવાની હોય છે. શુક્રવાર આવતાની સાથે ધીરુભાઈના દલાલોએ કલકત્તાના દલાલો પાસે શેરની માંગણી કરી, પરંતુ તેમના પાસે શેર નહોતા. 131 રૂપિયાની જુબાની પર શેર વેચનાર દલાલોની હાલત ખરાબ થઈ ગઈ. હવે અસલી શેર આપતા તો બજારથી ઊંચા ભાવે ખરીદીને આપવા પડતા અને જો વધુ સમય માંગે તો 50 રૂપિયા પ્રતિ શેર બદલો આપવાની પરિસ્થિતિ હતી. શેર વેચનાર દલાલોએ સમય માંગ્યો, પરંતુ ધીરુભાઈએ ના પાડી દીધી. સ્ટોક માર્કેટના અધિકારીઓની મધ્યસ્થતા પણ કોઈ કામ ન આવી, જેથી પોતાનો વાયદો પૂરો કરવા કલકત્તાના દલાલોએ ઊંચી કિંમતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદવાનો વારો આવ્યો. 3 દિવસ સુધી એવી પરિસ્થિતિ સર્જાઈ કે સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જ બંધ થઈ જતો. પરિણામ એ આવ્યું કે રિલાયન્સ શેર બજારમાં આસમાન પર બેઠું હતું. જેને પણ કોલકાતાના દલાલોને શેર વેચ્યા તે અમીર બની ગયા. 18 માર્ચ 1982માં શરૂ થયેલી આ કહાની 10 મે 1982ના રોજ ખતમ થઈ. ત્યાં સુધી ધીરુભાઈ અંબાણી સ્ટોક માર્કેટના મસીહા બની ગયા અને રિલાયન્સ રોકાણકારોને સોનાનું ઈંડું આપતી કંપની બની ગઈ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.